જોવાનું સંપલ તૂટી ગયો, શું કરો તમે આનું? તો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આજે વ્લોગમાં અંત સુધી રહેજો, કેમ કે આજ તમને હું મળવાનો છે એક ખાસ મહેમાનને. આજ અમે જઈ રહ્યા છીએ બંને. ક્યાં જઈ રહ્યા છે? ખાસ મહેમાનને મળવા. ખાસ મહેમાનને મળવા. તો એ મહેમાન ફેમસ માણસ છે. અંત સુધી રહેજો, મજા આવશે. તો ચાલો મળીએ આપણે ત્યાં જઈને. તો મિત્રો અમે આવી ગયા છીએ ખાસ મહેમાનને ત્યાં. તમને બધાને બહુ ઉતાવળ રહેશે કે કોણ હશે એ ખાસ મહેમાન. તો હાલો તમને મળાવી લઉં કે કોણ છે એ મહેમાન. તો જો આ છે મહેમાન, ઓળખતા જશો. આમ ગણો તો અમે અહીંયા જવાના હતા, ભાઈ અમારે ઘરે આવી ગયા. તો આમ એક તમને એક વાત કહું, મારી જીભ સોટે એટલે આમ આ ભાઈનું નામ એસ કે રાઠી છે, પણ હું કમલેશભાઈ કેમ ભાઈ. ને એક ખાસ વાત શું છે ખબર, અમે એકને એક ગામમાં રહીએ છીએ, ચાંદબંદર ગામ છે અમારું, પણ કોઈ દિવસ હજી અમે કોઈ દી ભેગો વિડીયો નતો ઉતાર્યો, પણ હવે ઉતારજો. કેમ લાગે કમલેશભાઈ? પાકો હવે તો ભાઈ આજ ટાઈમ મળી ગયો એટલે આવી ગયા દિનુભાઈ ની ઘરે. મજા આવતી છે દિનુભાઈ અને શારદાબેન ના વિડીયો જોવાની. તમને મજા આવતી હોય, પણ તમારા વિડીયો જોવાની અમને મજા આવે પાછી. આ તમારો એક વિડીયો હું શું કહું નહીં કમલેશભાઈ? પાકું ને? પાકું. એ તો બધા વિડીયોમાં લાઈક કોમેન્ટ. કમલેશભાઈ આવ્યા, અમારી ઘરે આવ્યા હતા, ચા પાણી પાયા ને હવે અમારી વાડીનો થોડોક તમને ટૂર દેખાડશું ને કમલેશભાઈ ને દેખાડશું. આપણે જોવાનું છે, રહેજો. પણ આપણે અહીંયા ખાસ એક એ જોવાનું છે કે હરણ ક્યાં છે. હા, હરણ ક્યાં છે? હવે હરણ તો નહીં હોય, પણ તમને ખૂણો બતાવું. હા, તો ખૂણો તો ખૂણો હોય, ખૂણો તો જોવો પડશે ને. હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે 100%. તો હવે સળીએ દિનુભાઈ ના ધાબા માથે. જા દિનુભાઈ સડે માથે, આપણે જઈએ વે વે. ધ્યાન રાખવું છે, પગો માં નકર પડ્યું હેઠા. લોકેશન કેવું છે? મસ્ત નું. મિત્રો ખાલી જણાવજો તમે. એની મોજમાં છે. આપણે જઈને આપણે તો હવાની મોજમાં છે હો બધા. હવે હવાની મોજમાં છે ભાઈ. જો અમે મોજમાં છે, બંને જણા માથે આવી ગયા. આમ જો આ નીચે બધા સડી હક્યો માથે સડી શકતા હોય તો સડી જાઓ. માથે સડી શકતા હોય તો આવો. અમે જો બે જણા સડી ગયા માથે આવો. તો આપણે ઓલું હરણ ક્યાં હતું? હરણ જો આ ઓલો ખૂણો દેખાય ને, જો આ ખૂણો દેખાય, એ ખૂણામાં હરણ હતું. મારી ઘરવાળી છે ને, અહીંથી હરણ જોઈ ગઈ, અહીંથી હરણ જોઈ ગઈ, અહીંયા ઠેબો આવ્યો ને અહીંયા ગથોલિયો મારી ને ત્યાંથી નીકળી ને અહીંયા ઊભી ઊભી રાડ્યું નાખી દીધું. એ હરણ ઈ હરણ. આપણે અહીંયા દિનુભાઈ ને પવન બહુ મસ્ત આવે છે. હાલજો ક્યારેક બધા મુલાકાત લેવા. જોરદાર લીલોડી વાડી છે ભાઈ અમારી. એક રીલ પણ બનાવી છે ને કમલેશભાઈ? રીલ તો બનાવી જ પડે ને. તો રીલ એક બનાવી નાખીએ હજર બોમ્બ. કેમ કે આજ એક જ ગામના છે ને આજ ભેગા થયા. આ 4-5 મહિના થયા. 5 મહિના નહીં, આપણે કોઈ દી રીલ જ નથી બનાવી. કોઈ દી નથી બનાવી. આજ બનાવી. વાયરલ જ હમણાં છે આપણે તાજા. તો આજે હવે બનાવી લઈએ ને. આજ બનાવી નાખી. આ જો તો ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમારે એને સડતા તો જોર પડે છે, પણ જો આ સડે અમારે ઉપર આતરે ને વિડીયો ન બનાવો. ભાઈ આપણે એટલા કઈ ખાસ વાયરલ નથી. વાયરલ તો જો આ ભાઈ છે. અરે વાયરલ તો ભાઈ તમે છે, ફોલોવર મારી કરતા ડબલ છે ભાઈ. આપણે ડબલ છે, પણ આ ભાઈ ને લાગતા હોય. ના તમારે વધારે છે. એક ઓલા જો આ મોલા બેન્ડરી આ બેન ફોટો દેખાડી દે કે જો કેનો વધારે છે. તો આ હું મકાન છે કે તમારું? આ અમે વિડિયા ઉતારી. ના દિનુભાઈ, દાદા હે આ તમારું મકાન બનાવેલું છે કે? મકાન નથી, આ કુદરતી બની ગયો. બાવર છે હેઠનો, ઉપર વેલા ચડી ગયા. પણ લાગે મકાન. લાગે મકાન લાગે જોરદાર લાગે કે ને? જોરદાર કાંઈ બનાવ્યો હોય ડુંગરા જેવું લાગે ભાઈ. તો મિત્રો આવજો. આ મકાન આ છે ને દિનુભાઈ ને ભાડે દેવાનું છે. ભાડે દેવાનું છે ભાઈ. ભાડું મફતમાં છે, તમે તારે આવો રેવા 100%. પાકું આપી દેવાનું છે ભાડે. મને આજ ખબર પડી કે આ મકાન જેવું દેખાય. આ તમે કીધું તઈએ. કેમ કે આ દિનુભાઈ ની છે વાડી. દિનુભાઈ નું ઘર તો અલગ હે. ને ખાનની તમને થોડુંક સસ્પેન્સ બતાવી દઉં. બતાવવું નથી, સસ્પેન્સ રાખું. આજે અમારે એક જગ્યાએ જવાનું છે, ત્યાં તમને 100% મજા આવશે ને. પબ્લિક એ અઢળક છે, ગણેશ જોવા નહીં, પણ બીજું એક જગ્યાએ જવાનું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હાલો તો આગળ મળીએ. એ જવાનું છે, અમે હારે જ જવાના છે. ક્યાં જવાના છે વ્લોગ બીજો બનાવીશું. આ તો એક અલગ છે, નોખો વ્લોગ રાખવાનો છે. આપણે બધું એકમાં જ ભાઈ, એક ડેઈલી નું એક જ વ્લોગ આખા દીમાં જ્યાં જઈને બતાવી દેવાનું. તો હાલો ભાઈ, તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય દિનુભાઈ ની તો કરી લેજો. ને કમલેશભાઈ ની સબસ્ક્રાઇબર ન કરી હોય તો તમે પણ કરી લેજો ભાઈ, બરોબર ને? કેમ કે અમારે ભાઈ જો અવારનવાર ડેલી અપડેટ એમાં આવતી હોય.
કે અમે શું કરીએ બધું એ. તમને મજા આવશે આમ ધીમે ધીમે બધી પ્રગતિ અમારી કેમ અમે સુધરતા જાય એ તમને આ વ્લોગમાં તમને 100% ખબર પડશે. મજા આવશે. કાંઈ અમને કાંઈ એવો તો કાંઈ શોખ નહોતો કે અમે સોશિયલ મીડિયામાં ગળ્યું, પણ હવે થોડાક વાયરલ થયા એટલે તમારો બધાનો સારો પ્રેમ મળ્યો એટલે હવે તમને દેખાડવું કે અમે કેમ જીવન જીવીએ. પાકું કમલેશભાઈ? આપણે દેશી સ્ટાઇલમાં કેવી રીતના જીવીએ ગામડાના દેશી સ્ટાઇલમાં. હા હજી સડે, હજી એક પગી છું ને સડી આમાં સડે જાવ ને ખેંચી નાખ. હવે જઈએ કમલેશભાઈ, એક આપણે 1000 રીલ બનાવી નાખ્યો ને, તો હવે ભેગા છે તો રીલ્સ તો બનાવી જોઈએ ને. નાખી ભાઈ, અમે ઇન્સ્ટાગ્રામમાં જ રીલ બનાવી નાખવાનું છે ને તમારે જો ઇન્સ્ટાગ્રામમાં આપણે SK હરામી બોય ઈ કમલેશભાઈની આઈડી છે ને દીનુ શિયાળ વ્લોગ્સ ઈ મારી આઈડી છે, તો તમને ખબર ન હોય તો સર્ચ કરીને જોઈ લેજો. કેમ લાગે કમલેશભાઈ? ખબર હોય ને એવું બને જ નહીં ને જ આવીએ વિડિયો ઇન્સ્ટાગ્રામમાં, પણ ખબર હોય ને એવું કોઈને બને જ નહીં, કેમ કે ટ્રેન્ડિંગમાં હાલતા માણા છે ભાઈ. અરે ટ્રેન્ડિંગમાં હાલતા માણા નથી પણ તમારા બધાને લીધે હાલે છે. ના, માર્કેટમાં હાલે તો પછી બધાને ખબર તો હોય ને. સાચી વાત કે હમણાં ડીમ પડી ગયું બોલ આમાં પોલે દેખાડી દેવાનું પબ્લિક ને. એ તો ડીમ તો થાય. અરે પાછું ઉપાડી લેવાનું છે જોરદાર આ વખતે ભાઈ. તો મિત્રો હવે દિનુભાઈ ના પસા પૂરા કરી ગયો. હા કરી ગયો. પસા વરહ ની પાડો ને એટલે પસા વરહ ની પસા વરહ ની ભાઈ. ફોલોવર પૂરા કરી ગયો. હવે રીલ બનાવી નાખી ખેતરમાં જઈએ આગળ ને 1000 ગીત ગોતીને 1000 રીલ બનાવી નાખી જોરદાર. માર્કેટમાં હાલતું હોય એવું. હા ભાઈ એવું ટ્રેન્ડિંગમાં હોવું જોઈએ તો જ આપણું હાલે. એ પાકું છે ને? પાકું. હાલો તો આપણે રીલ બનાવી અહીંયા મળીએ પાછા. તો મિત્રો ઇન્સ્ટાગ્રામ માટે રીલ શૂટ કરવા આવી ગયા છે ખેતરમાં. હું છે આ દિનુભાઈ છે ને અમારા કેમેરામેન ને આ ભાભી રીલ આવવાની છે ને આ છે અમારું ભૂત કરી લેજો. કમલેશભાઈનું આઈડી ને દિનુભાઈનું ઈથી કરી નાખજો ભાઈ ફોલો. દિનુ શિયાળ બ્લોગ. મારી રીતના બોલો પાકું, કેમ કે ટાઈમ ઓછો છે એટલે. ટાઈમ ઓછો છે ને પાછા ઉપેરા કારું મે છું ને આ પલારીએ ફોટનું પાછું દુનિયા કારું મે. એમાં એવું છે કે દિનુભાઈ પલરીએ તેને કઈ વાંધો નહીં આવે, હું પલરી એટલે મને વાંધો આવી જાય. હા એમ પાછું છોકરાઓ ભેગા રહ્યા ને તમારે, અમારે ભેગા છે પણ ઘર વરનું છે પાકું ને. બે જણી એક છોકરો તેડીને આવી. શું રીલ બનાવી લ્યો કમલેશભાઈ? હવે તમે ગોતો આપણે માર્કેટમાં હાલતું હોય એવું. પાકો આ છોકરા હોતે ને તે ભેગા તે છોકરાને લેવા જ જોહે ને, એને થોડા મૂકા હે. હાલો તો ભાઈ રીલ 1000 બનાવી નાખી. હાલો કરી નાખજો. બનાવી નાખી. હવે ઇન્સ્ટાગ્રામ હોય તો અહીંયા રીલ શૂટ કરવાનું ચાલુ કર્યું તો જો છોકરાએ કવરાવાનું ચાલુ કર્યો. કરો હું આમાં જો બધા વાટ જોઈને બેઠા કા સાનું રહી પછી ભાઈ બ્લોગ બનાવવા રીલ્સ બનાવવા તો આવ્યા પણ વરસાદ આવી ગયો એટલે ભાગવું પડ્યું પાછું મારે. હા જો આ દિનુભાઈ ના ઘરમાં ગળી ગયા ને જો આ કુદરતી ઘર છે ભાઈ. બાવર છે ને ઉપર વેલા ચડી ગયા, જોરદાર મકાન બની ગયું. છાંટોય નથી આવતો વરસાદ, અહીંયા કાંઈ નહીં આવતું. આ બાર વરસાદ ચાલુ છે. બહાટી ચાલુ છે. આમ તો કુદરતી મકાન બનાવી તો હવે રીલ્સ બનાવવા આવ્યા હતા પણ હવે ઘડીક છોકરા એ કવરાવ્યા તો હવે આ વરસાદ કવરાવે. તો મિત્રો અમે આવ્યા હતા દિનુભાઈ ની ઘેર, પણ આ વરસાદ આવી ગયો હારો હાર. એ કહે કે તમે જાવ તો અમે જઈને મહેમાન ગતિ કરવા. કે વરસાદ આવી ગયો ને ફૂલે ફૂલ. બનાવવાની રીલ્સ નો આપણો ટાઈમ નથી આવે. શું કેવું તમારું? મને એમ લાગે કઠણાઈ છે પાકું ને મિત્રો આજ અમારે દિનુભાઈ ને મારે જવાનું હતું એક ખાસ ઠેકાણે. જવાનું છે જી પણ જવાનું છે ફાઇનલ છે. એ તમને ફૂલ વ્લોગ અમે બતાવીશું ક્યાં જવાનું વ્લોગમાં કન્ટિન્યુ દેવાના છે કે તો ભાઈ આ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એ નોખો વ્લોગ આવવાનો છે તો એમાં થોડું ઘણું દેખાડી દીજો. ના દેખાડી દે પાકું. ને એમાં કોણ કોણ મહેમાન આવ્યું હું છે એ પાછો બ્લોગ અલગ. એમાં બહુ મોટા મોટા ક્રિએટર આવવાના છે એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. 100% તમને જોવાની મજા આવશે. ને સૌથી મોટા ક્રિએટર તો અત્યારે આવી ગયા. સૌથી મોટા તમે મોટા જ છે. તમારાથી મોટા કોણ છે ભાઈ? ના ભાઈ તમારી મોટા કોઈ છે જ નહીં. તમે
તમે યાર મોટા આમ જો તો હું દિનુભાઈ થી ઉંમરમાં નાનો છે. નહીં ભાઈ, તમારી ઉંમર કેટલી છે? મારી 24. 24. તો ભાઈ હું મોટો, ભાઈ મારી 29 માં હાલે. દિનુભાઈ મોટા છે, નાનો. આનું 25 માં હાલે. તો અમારે 27 શું હતી? કેટલું છે? કેટલા છે? 20 ને 27 છે તારા. હે? કેવી શરમ કેવી લાગે? તો ભાઈ 20 વર્ષની છે. જો ભાભી આવી ગયા પાછો સા લઈને. આ બીજી ફેરી સા બન્યો છે. કેમ કે હવે આ વરસાદ રહે તાવથી તમે જવાના નથી. એમ બાપા સા પી નાખ્યો કે હે? જો આ અમારો ટાપરી જો ઘડીક પડે ને રડે. આ તો ભાઈ હવે ફાઇનલી વરસાદ રહી ગયો છે ને અમે પાછા ફરી ધાબામાંથી આવી ગયા ધાબામાંથી. ને હવે અમે તમને શરૂઆતમાં એક વાત કીધી હતી કે અમારો શું સંબંધ છે એ અમે તમને છેલ્લે બતાવશું. તો ભાઈ કમલેશભાઈ તમે કહી દો યાર, તમે કહી દો. તો થોડાક દિવસો પહેલા હું દિનુભાઈ ની ઘરે ગયો ને ખાલી એમને માટો મારવા, ત્યારે એના મમ્મી મને વર્તી ગયા હતા. એના મમ્મીએ મને કીધું હતું કે તું મારા કાકાની છોકરી છે ને એનો છોકરો છે, એટલે સંબંધ શું થયો તો તમને ખબર હોય ને. દિનુભાઈ હવે કહી દે શું છે. હા તો ભાઈ મારા મમ્મીએ એમ કીધું હતું કે એ મારી બેન થાય. આના આ જે કમલેશભાઈ છે ને એના મમ્મી છે ને મારા બેન થાય, એટલે અમે માસીના છોકરા, એટલે અમે ભાઈઓ જ છે ભાઈ. ને આમાંથી અટક એક છે, અમે શિયાળ છે, એટલે ભાઈઓ છે. કમલેશભાઈ દિનુભાઈ શિયાળ જ છે ને અમે આમ બધી કોઈ સંબંધ જ છે. ને એક વાત ઈ છે પાછા ગામમાં રહી, એટલે એમાં પાછા ભાઈ થઈ. ને આ ભાઈ નું ઘર છે ગામને આ છેડે, મારું ઘર છે ગામના ઓલા છેડે. બે છેડા જ લીધા જ. વચ્ચે ભાઈ નકરે વચ્ચે રહેવાની નો મજા આવે. કેમ લાગે? આવો વાડી વાળો વિસ્તાર ક્યાં જોવા મળે? ખરેખર મજા આવે. શાંત વાતાવરણ, કોઈ જાતની કોઈ બગડાટી જ નહીં. ને આવું વાતાવરણ જો મોબાઈલ ફેરવીને બતાવી દે તો આવું વાતાવરણ ક્યાંય જોવા નહીં મળે. ક્યાંય નહીં મળે ભાઈ. જંગલમાં જાય ત્યારે થોડુંક મળે. પણ આવું વાતાવરણ તો ભાઈ ગામડાની મોજ છે, બાકી જોરદાર ખરેખર. આવું તમે ઘરની વાહે, તમારા ઘરની વાહે આવું તમે નહીં રાખતા હોય. જો મને છે ને એક કેવું ફિલિંગ થાય ખબર છે? આવું સિટી કરે છે ને વેલા ચડાવવા હાટો છે ને કેટલા રૂપિયાનો ખર્ચો કરે, લાખો રૂપિયાનો ખર્ચ કરે તોય નથી થતું. આવું અમારે એમને એમ થઈ જાય ભાઈ, કુદરતી રીતે ઉગી જાય. આવું વાતાવરણ ખરેખર. તમને એની મોરલા બોલે સંભળાય તમને? ભાઈ મોરલા અમારા ગામમાં જોરદાર છે ભાઈ. અમારા ગામમાં આમ ગણો ને તો આ કાઠિયાવાડમાં સૌથી વધારે મોરલા અમારા ગામમાં હોય ભાઈ. ખૂણે ખૂણે તમને મોરલા જોવા મળે. એક ફેર અમારા ગામમાં 100% તમે આવો આટો મારવા મજા આવશે, 100% ગેરંટી. ને હા, ને ગુજરાતનું સૌથી મોટું ગામડું હોય તો એ અમારું છે. હા પાકું છે. એમાં છે ભાઈ અત્યારે અમારા ગામમાં 18,000 વસ્તી છે ભાઈ. પાકું ને? 18,000 વસ્તી છે. ગામ છે તોય. ને જો હવે 20 થી 22,000 વસ્તી થાય તો આ તાલુકો ઘોષિત થઈ જાય. એ તમને બધાને ખબર છે. તો ભાઈ આવું ગામડું તમને ક્યાંય નહીં મળે 100% ગુજરાતમાં. પાકું? 8 કિલોમીટર આમ લાંબુ ને 4 કિલોમીટર આમ. હા, છે દરિયાની વસારે. હા, એક જ રસ્તો છે ગામમાં આવવાનો. એ પાછો હમણાં બન્યો છે. હમણાં બન્યો. ને એ અમારે આગળ મવા જવાનું છે, તો ત્યાં પાણી હબાવ ભર્યું હોય. મને લાગે કેડે ગાડી નીકળે તો નીકળે, પણ તોય જવાનું છે. પાકું જવાનું છે. ખંભેલીને ગાડી કામ જવાનું છે. બ્લોગમાં તમે હજી કન્ટિન્યુ રહેજો. હજી હું મારા બ્લોગમાં દેખાડી. તમારે દેખાડવાનું છે કે કાલે? ભાઈ તો આ ભાઈ નો કાલ નેક્સ્ટ બ્લોગ. પાકું? તો મારા બ્લોગમાં હજી આપણે જોઈએ, હવે વિચારીએ ભાઈ. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હજી વિચારીએ આપણે શું કરવું આગળ. બાકી તો હજી તો ઘણું બધું બતાવવાનું છે તમને. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. દિનુભાઈએ તો અમારા ગામનો બંગલો તમને બતાવી દીધો છે. હા, તમે તમારી રીતના બતાવો, મેં મારી રીતના દેખાડ્યો. તો કેમ કે મારું તો એ બંગલાની પાસે જ ઘર છે, એટલે બંગલાની પૂરું નોલેજ તો મને છે. મેં બંગલે આવીને તમને ફોન કર્યો હતો. પાકું? પણ મારું કામમાં હતું. તમે કામમાં હતા 100%. મેં કીધું કમલેશભાઈને યાદ કરવા પડે ભાઈ. ગામની ઘરની પડખેથી નીકળી જાય તો એ મજા ન આવે. પણ ત્યારે મેં કામમાં હતા. તમે શું કામ હતું? તો પાછા હવે જાખું આપણે 4 પાછા. તો પાકું ફોન આખા અંધારી ઓરડીમાં જાખું. મને આ દીપડો જોવા મળે તો ગેરંટી આપણી ને તો નથી જાવ ભાઈ. તો દીપડાથી તો બીક લાગે. એટલે એક ફેરે અમે બધું સોલીને આવ્યા હતા. હે? એક ફેરે ગોઠણ બધું સોલીને આવ્યા હતા. તો ભાઈ દીપડા નથી જવા, આપણે બંગલો જવાનો છે ખાલી. એટલે બહારથી આટો મારીને આવતું રહેવાનું, અંદર ઓડિયોમાં નહીં જવાનું. અંદર ઓડિયોમાં બેઠો જ હોય, કેમ કે મેન ઘર છે એનું. ત્યાં ઘણી વાર મેં ત્યાં વાત સાંભળી, એક ફેરી માથે ચડીને બેઠો હતો, ટોચ ઉપર ભાઈ દીપડો ચડીને બેઠો હતો. તો એ દીપડો જોઉં હાવજ તો ઘણી વાર અહીંયા નીકળે ભાઈ.
રાતના અહીંથી આમ જતા હોય, આ ખેતર ખાલી હોય તો આ વાડની આમ હરહેટી જતા હોય, ઘઉં ઘઉં કરતા કરતા. આ તો જંગલ છે ને, આ બધું જંગલ છે, હમ. ખારો ભાઈ, પોટ છે. હા અમારે અહીંયા હાવજ છે ને આમ બોલે ઘું ઘું, ને અમુક અમુક જગ્યાએ હુપ હુપ બોલે. બોલો હાવજ બોલે. ઉપવાળા પાસે પુગાડી દેજો. એ ભાઈને ખબર પડે ને. ઉપાડી લ્યો. હાલો તો હાલો દિનુભાઈ હવે. હાલો હવે જઈએ. ભાઈ હાલો પાકું આગળ જવાનું છે આપણે અમે મવા, તો મવા પાસે મળીએ બરોબર ને. તો હાલો ભાભી હવે જાય. બાય બાય. હાલો હવે આપણે બ્લોગને પણ અહીંયા એન્ડ કરી દઈએ. તો નેક્સ્ટ બ્લોગ જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો. તો વિડીયો પહેલો ભાઈ તમને જોવા મળે. તો હાલો તો મળીએ પાછા. બાય બાય. ભાગશો ને હવે. તો હાલો.